હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 13 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2ના પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6ને સોલ્વ કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. આપણે બંને પ્રશ્નોને ડિટેલમાં અને સરળ ભાષામાં સોલ્વ કરીશું. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 5ની રકમ વાંચી લઈએ અને પછી તેનો આપણે ઉકેલ મેળવીએ. તો પ્રશ્ન નંબર 5 એમાં આપણે શું કીધું છે કે એક્સ અક્ષ બિંદુઓ એ જેના યામ છે 1 અને -5 અને બીજા બિંદુઓ છે જેના બી છે જેના યામ છે -4 અને 5ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે. તો આ જે એક્સ અક્ષ છે એ બાકીના બે બિંદુઓનું રેખાખંડ છે, એટલે કે એ અને બીને જોડતો રેખાખંડ છે. એનું કયા ગુણોત્તરમાં વિભાજન કરીએ એ આપણે શોધવાનું છે. તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ આપણે શોધવાના છે. જે તમારું ઉદાહરણ 9 છે એ સેમ જ આ દાખલા જેવું જ છે. તો જેને પણ ઉદાહરણ 9 પહેલાં ગણ્યું હોય મારી સાથે, તો આ દાખલો તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો તો તમને સમજણ પડશે. અને જ્યાં પણ તમે અટકો પછી મારા સાથે તમે ચેક કરી શકો છો તમારે ક્યાં ભૂલ પડે છે, ક્યાં તમે અટકો છો, એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો સૌપ્રથમ તો આપણે રેખા દોરીએ, જેને આપણે રેખા એ બી કહીશું. અહીંયા આપણે દોરીએ રેખાખંડ એ બી. જો ચાલો આપણે નામ આપી દઈએ. તો અહીંયા આપણું આ છેડા પર એ બિંદુ આવશે અને આ છેડા પર આપણું બી બિંદુ આવશે. વચ્ચે આપણે વિભાજન બિંદુ પી લઈ લઈએ. એના યામ શું છે? 1 અને -5. બીના યામ છે -4 અને 5. હવે પીના યામ શું બનશે? જુઓ, એક્સ અક્ષ પર છે. એક્સ અક્ષ એનું વિભાજન કરે છે એ અને બી રેખાખંડનું. તો એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો એનો વાય આમ 0 બને. મેં તમને આગળ કીધું હતું કે જો અહીંયા આપણે ધારો કે હોય અહીંયા એક્સ અક્ષ પર ક્યાંય પણ બિંદુ હશે તો એનો વાય આમ શું બનશે? તમારે જો 0 જ બનશે, કેમ કે અહીંયા 0 0 યામ. અને વાય આમ પર કોઈ બિંદુ હોય તો એનું એક્સ યામ 0 બનશે. અહીંયા એક્સ પર બિંદુ છે એટલે વાય આમ 0 બનશે. તો અહીંયા આપણે એના યામ શું બનશે? એક્સ આપણે શોધવાનું છે અને વાય યામ 0. સમજણ પડી ગઈ? પીના યામ પણ આપણને મળી ગયા. તો હવે આપણને પહેલાં તો આપણે ગુણોત્તર શોધી લઈએ કે વાય આમ 0 છે, એના આધારે આપણે ગુણોત્તર શોધી લઈએ. તો ચલો આપણે શોધીએ કે પી બિંદુનો વાય આમ બરાબર, સૂત્ર બોલો તમે, m1y2 પ્લસ m2y1 ભાગ્યા m1 પ્લસ m2. અહીંયા હવે પી બિંદુનો વાય આમ શું છે? 0 છે, બરાબર m1 m2 આપણે શોધવાનું છે. તો m1 એમના એમ, y2 અહીંયા શું છે? બીનો વાય આમ એટલે કે 5 બનશે અહીંયા, પ્લસ m2 આપણે શોધવાનું છે અને y1 એનો વાય આમ એટલે કે -5 બનશે અહીંયા અને ભાગાકારમાં m1 પ્લસ m2. હવે આ જે m1 m2 છે ભાગાકારમાં એ ઉપર 0 સાથે ગુણાકારમાં જશે. તો 0 ગુણ્યા m1 પ્લસ m2 બરાબર શું બનશે? અહીંયા 5 ગુણ્યા m1 તો કે 5 m1 બનશે અને અહીંયા -5 ગુણ્યા m2 તો -5 m2 બનશે. 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો એનો આન્સર 0 જ આવશે. તો 0 બરાબર અહીંયા 5 m1 -5 m2. હવે -5 m2 છે તો આપણે બરાબરની આગળ લાવીએ તો પ્લસ થઈ જશે. તો પ્લસ 5 m2 બરાબર 5 m1. હવે આપણે m1 અને m2નો ભાગાકાર કરીએ અને આ 5ને પણ અહીંયા ભાગાકારમાં લાવીએ. તો 5 ભાગ્યા 5 બરાબર m1 ભાગ્યા m2. અહીંયા શું કર્યું? જો મેં તમને કીધું હતું બરાબરની પેલી સાઈડ જાય તો સરવાળો તો બાદબાકી થાય, બાદબાકી હોય તો સરવાળો થાય, ગુણાકાર હોય તો ભાગાકાર થાય અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં છે. તો આ 5ને આપણે અહીંયા લઈ ગયા તો ભાગાકારમાં ગયા અને m2ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ ગયા તો એ અહીંયા ગુણાકારમાં હતા તો પેલી સાઈડ ભાગાકારમાં ગયા. સમજણ પડી ગઈ? કોન્સેપ્ટ ક્લિયર? તો 5 ભાગ્યા 5 5 5 ઉડી જશે, ગુણોત્તર મળશે 1:1. તો m1 અને m2નો ગુણોત્તર શું મળ્યો? 1:1નો ગુણોત્તર મળ્યો. સમજણ પડી ગઈ? આપણે ગુણોત્તર અહીંયા શોધી લીધો. હવે આપણે આગળ શું શોધવાનું છે? છેદ બિંદુના યામ શોધવાના છે. તો ચલો આપણે એ પણ શોધી લઈએ. તો છેદ બિંદુ શું છે? પી છે, એના યામ શોધવાના છે એટલે આપણે એક્સ શોધવાનો છે. તો પી બિંદુનો આપણને એક્સ યામ શોધવાનો છે. તો ચલો શોધી લઈએ સિમ્પલી સૂત્ર મૂકીને કે પી બિંદુનો એક્સ યામ. પી બિંદુનો એક્સ યામ બરાબર શું બનશે? m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા
m1 પ્લસ m2. તો અહીંયા આપણને ગુણોત્તર કેટલો મળ્યો? 1:1 મળ્યો. તમે જો અહીંયા ડાયરેક્ટ પણ કરી શકો છો. જે વિદ્યાર્થીઓને મધ્યબિંદુ ખબર પડી જાય છે ગુણોત્તર 1:1 છે, એટલે કે જે વિભાજન બિંદુ છે P એ મધ્યમાં હશે, તો તમે ડાયરેક્ટ x1 પ્લસ x2 ભાગ્યા 2 કરશો તો પણ તમારો જવાબ આવી જશે, કેમ કે ગુણોત્તર 1:1નો ગુણોત્તર છે. પણ આપણે આ વખત સૂત્ર સમજાવીશું. આગળ આવો કોઈ દાખલો આવશે તો આપણે ડાયરેક્ટ લઈશું x1 x2 ભાગ્યા 2. જો મધ્યબિંદુને યામ હશે તો ગુણોત્તર 1:1નો હશે તો. અહીંયા આપણે મૂકીએ 1. x2ની કિંમત કેટલી છે આપણે લઈએ તો અહીંયા x2ની કિંમત છે -4, એટલે કે b નો એક્સિયમ, એટલે કે -4 પ્લસ m2 કેટલા છે? 1 જ છે. x1 એટલે કે a નો એક્સિયમ. અહીંયા a નો એક્સિયમ શું છે? અહીંયા 1 છે, તો અહીંયા લખી દઈએ 1, અને નીચે 1 પ્લસ 1નો સરવાળો 2 થશે. તો અહીંયા -4, 1 ગુણ્યા -4 તો -4 થશે, પ્લસ 1 ગુણ્યા 1 1 થશે, નીચે 2. હવે -4 અને +1 તો મોટામાંથી નાના બાદ જશે, એટલે કે 4માંથી 1 માઇનસ થશે, પણ નિશાની મોટાની આવશે, એટલે કે 3 વધ્યા પણ -3 ભાગ્યા 2. આ આપણને મળ્યો P બિંદુનો એક્સિયમ. સમજણ પડી ગઈ? અને વાયામ શું હતો આપણો? જુઓ, એક્સિયમ આપણને -3 ભાગ્યા 2 મળ્યો અને વાયામ આપણો 0 હતો. તો આપણે લખી શકીએ કે અહીંયા માગેલ વિભાજન બિંદુ Pના યામ -3 ભાગ્યા 2 અને 0 છે. તો ચાલો આપણે લખી દઈએ કે અહીં માગેલ વિભાજન બિંદુ Pના યામ એક્સિયમ શું મળ્યો આપણને? -3 ભાગ્યા 2 અને વાયામ 0 હતો છે. સમજ્યા પડી ગઈ? અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 6 સોલ્વ કરીએ. તો ચલો ગણતરી કરીને સોલ્વ કરીએ. તો પ્રશ્ન નંબર 6 સૌપ્રથમ આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીશું. તો એમાં આપણને શું કીધું છે કે જો અહીંયા આપણને 4 યામ આપેલા છે, તો આપણે ધારી લઈએ કે પહેલું A બિંદુ છે, બીજું B બિંદુ છે, ત્રીજું C બિંદુ છે અને ચોથું D બિંદુ છે. તો A બિંદુના યામ આપણે શું લઈશું? 1 અને 2. B બિંદુના યામ છે 4 અને y. C બિંદુના યામ થશે x અને 6 અને D બિંદુના યામ થશે 3 અને 5. એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. એટલે કે અહીંયા આપણને જો અહીંયા આપણે y આ શોધવાનો છે, y, અને અહીંયા આપણે x શોધવાનો છે. સમજ્યા પડી ગઈ? તો ઉદાહરણ 10 સેમ જ આવું છે. તો તમે એ જો જાતે ગણ્યું હોય તો આ તમે જાતે ગણી શકો છો અને પછી મારા સાથે ચેક કરી શકો છો કે તમારો પ્રશ્ન સાચો પડે છે કે ખોટો પડે છે, કે ક્યાં તમારી ભૂલ પડે છે. તો ચલો આપણે પહેલાં તો સમાંતર બાજુ ચતુષ્કોણને દોરવાનો પ્રયત્ન કરીએ. તો ચલો અહીંયા આપણે દોરીએ. તો અહીંયા આપણે દોરીશું સમાંતર બાજુ ચતુષ્કોણ. સરખી રીતે આપણે દોરી લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો અહીંયા આપણે દોરી લીધો. હવે આપણે નામ આપી દઈએ શિરોબિંદુઓના. તો કે A શિરોબિંદુ, પછી અહીંયા નીચે B શિરોબિંદુ, પછી C શિરોબિંદુ અને અહીંયા D શિરોબિંદુ. એના યામ આપણે લખી દઈએ. તો A શિરોબિંદુના યામ છે 1 અને 2, B શિરોબિંદુના યામ છે 4 અને y, C શિરોબિંદુના યામ છે x અને 6 અને D શિરોબિંદુના યામ છે 3 અને 5. હવે જો જે આપણા હોય અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના 2 વિકર્ણો હશે, એટલે કે આપણે વિકર્ણો દોરી દઈએ. અહીંયા AC અને બીજું વિકર્ણ થશે આપણું અહીંયા BD, એટલે કે સામસામેના ખૂણાઓને જોડતી રેખાને આપણે વિકર્ણો કહીશું. હવે જો આ વિકર્ણો એક જગ્યાએ છેદે છે તો અહીંયા જો બંનેના યામ સરખા હશે, એટલે કે આપણે અહીંયા મધ્યબિંદુ થશે, એટલે કે ACનું મધ્યબિંદુ અને BDનું મધ્યબિંદુ બંનેના યામ સરખા થશે. તો ચાલો આપણે લખી દઈએ અને પછી આપણે x અને y શોધી લઈએ. તો સિમ્પલી અહીંયા આપણને મળી જશે x અને y. તો લખીએ કે ACના મધ્યબિંદુના યામ બરાબર BDના મધ્યબિંદુના યામ. એટલે કે અહીંયા જે AC અને BD છે એ બંને વિકર્ણો છે, 2 મધ્યમાં છેદ છે, એટલે કે જે છેદ છે અહીંયા બંનેના યામ સરખા હશે, સેમ જ હશે. તો આપણે ચલો બંનેના x અને y યામને સરખાવીએ. તો પહેલાં આપણે ACના મધ્યબિંદુના યામ શું થાય એનું સૂત્ર શું છે તમને ડાયરેક્ટ ખબર છે? બોલો તમે. x1 પ્લસ x2 ભાગ્યા 2 આ મધ્યબિંદુના યામ શોધવાનું સૂત્ર છે. પછી આપણે y યામ શોધવાનું સૂત્ર શું છે? y1 પ્લસ y2 ભાગ્યા 2. આપણે AC માટે સૂત્ર લખ્યું. હવે આપણે BD માટે સૂત્ર લખીએ સેમ જ. x યામ માટે x1 પ્લસ x2 ભાગ્યા 2 અને y યામ માટે y1 પ્લસ y2 ભાગ્યા 2. હવે જો
એસી માટે x1 અને x2 શું બનશે? એનો એક્સએમ એટલે કે 1 અને સીનો એક્સએમ એટલે કે x. 1 પ્લસ એક્સનો સરવાળો ભાગ્યા 2. અહીંયા 1 પ્લસ એક્સ ભાગ્યા 2. આ આપણને x1 પ્લસ x2 ભાગ્યા 2ની કિંમત મળી. હવે એસી માટે આપણે y1 y2 શોધી લઈએ. તો જો વાયામ શું છે? અહીંયા એનો વાયામ 2 અને સીનો વાયામ 6 એટલે કે 2 પ્લસ 6 ભાગ્યા 2. 2 પ્લસ 6 ભાગ્યા 2. સમજ્યા પડી ગઈ? હવે આપણે બીડી માટે મધ્યબિંદુના યામ શોધીએ એટલે x1 પ્લસ x2 ભાગ્યા 2. તો બીનો એક્સિયામ 4 છે અને ડીનો એક્સિયામ 3 છે એટલે કે અહીંયા 4 પ્લસ 3 ભાગ્યા 2. હવે y1 y2 ભાગ્યા 2 બીડી માટે તો કે બીનો વાયામ y છે અને ડીનો વાયામ 5 છે એટલે કે y પ્લસ 5 ભાગ્યા 2. સમજ્યા પડી ગઈ? અહીંયા હવે જો બંનેના આપણને x અને વાયામના મધ્યબિંદુ મળી ગયા. તો હવે જો આપણે કેવી રીતે હવે આપણે સરખાવીએ એક્સયામને એટલે કે એસીનો એક્સયામ અને બીડીનો એક્સયામને સરખાવીશું. પછી એસીનો વાયામ અને બીડીના વાયામને આપણે સરખાવીશું. ચલો સરખાવી લઈએ. તો અહીંયા એસીનો એક્સયામ એટલે કે 1 પ્લસ એક્સ ભાગ્યા 2 અને બીડીનો એક્સયામ 4 પ્લસ 3 ભાગ્યા 2. સમજ પડી ગઈ? અહીંયા જો 2 ઉડી ગયા નીચે. હવે જો અહીંયા 4 પ્લસ 3 કેટલા થશે? 7 થશે. તો એક્સ બરાબર 7 અને 1ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થશે. તો માઇનસ એક્સ. તો એક્સની આપણને કિંમત મળી અહીંયા 6. એક્સની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે વાયની કિંમત શોધી લઈએ. વાયને સરખાવી લઈએ. તો અહીંયા જો એસીનો વાયામ એટલે કે 2 પ્લસ 6 ભાગ્યા 2 અને અહીંયા બીડીનો વાયામ એટલે કે y પ્લસ 5 ભાગ્યા 2. નીચે 2 ઉડી ગયા. હવે અહીંયા જો 2 અને 6નો સરવાળો 8 થશે અને બરાબરની પેલી સાઈડ 5ને આપણે આગળ લાવીએ તો પેલી સાઈડ પ્લસ હતા તો અહીંયા માઇનસ થશે. માઇનસ બરાબર y. 8માંથી 5 જશે તો કેટલા વચ્ચે? 3. તો yની કિંમત આપણને મળી 3. સમજ્યા પડી ગઈ? એક્સની કિંમત આપણને 6 મળી અને yની કિંમત અહીંયા આપણને 3 મળી છે. તો અહીંયા આપણો લેક્ચર નંબર 13 પૂર્ણ થાય છે. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. આપણે આવી રીતે આ ચેનલ પર દરેક વિડીયો દરેક પ્રશ્નને સોલ્વ કરાવતા રહીશું.